સૂરજકોપામાં બનતા ટોપી ગોગલ્સની માંગને વધારે થયો પામ્યો છે। ગરમીનું પ્રમાણ વધવા લાગતા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી। મોટાભાગના લોકો નોકરી કરતા હોય તો કાર્યાલયમાં પંખા નીચે બેસવાનું યોગ્ય સમજે છે। અધિકારીઓ માળે જુગાર વર્ગ એસીમાં બેઠી ઠંડક મળે છે। ગૃહિણીઓ અને વડીલો અને બાળકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે, કેમ કે બહાર નીકળે તો કાળઝાળ ગરમીથી શેકાઈ જવાનો ભય સતાવે છે। ઉનાળામાં જરૂરી કામ હોય ત્યારે જ નીકળતા લોકો પોતાની સુરક્ષા સાથે ટોપી તથા ગોગલ્સ પહેરી બહાર નીકળતા જોવા મળે છે। યુવતીઓ પણ હેટ ગોગલ્સ ગ્લોબ્સ વધેરે નીકળી છે। ડોબાઈમાં બજારમાં વિવિધ રંગો અને સ્ટાઇલ મુજબની ટોપીઓ વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે। ₹100 થી લઈને ₹250 સુધીની વિવિધ રેન્જમાં ટોપીઓ માર્કેટમાં વેચાઈ રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ઉનાળામાં ટોપીનો ભાવ 15 થી 20% વધારો થયો છે। ટ્રેન્ડી ટોપી વધુ ખરીદતા હોવાનું જાણવા મળે છે। યુવાનોની સાથે સાથે હવે મહિલાઓ પણ ભિન્ન રંગોની ટોપીઓ પહેરે છે, તો વળી ગોગલ્સ ચડાવવાનું પણ ચૂકતી નથી। આંખોના રક્ષણ માટે યુવતીઓમાં ગરમી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસો કરતા વધુ જોવા મળી રહેલ છે। આ ઉનાળામાં સાથે સૂરજના સીધા કિરણોથી બચવા લોકો ટોપી ગોગલ્સ અને ગોગલ્સ ખરીદવાનો વધારે ક્રેઝ જોવા મળે છે। નાના બાળકો પણ ગોગલ્સ પહેરીને સૂરજના ધગધગતા તાપ સામે રક્ષણ મેળવે છે।